મિત્રો, તો ગુડ મોર્નિંગ, શુભ સવાર. કેમ છો બધા? મજામાં જશો તો આજે મેં આની પહેલાંના વ્લોગમાં તમને કીધું હતું કે નેક્સ્ટ આપણો વિડીયો આવશે ઉપલા દાતારનો, એટલે આપણે જઈએ છીએ ઉપલા દાતારે અને વ્લોગમાં બન્યા રહેજો બધા. અને અત્યારે ઓલરેડી વાગી ગયા છે સવારના 9 અને હવે અમે લોકો નીકળીએ છીએ, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને ઉપલા દાતાર બતાવું, મળીએ. તો મિત્રો, અમારા ધ્રુવભાઈને તેડવા જવું જ પડે, એમાં તો ન ચાલે. એટલે હવે ધ્રુવભાઈનો ફોન અમને આવ્યો હતો, મને કે ફોનમાં કે આ મજા નથી આવતી હોય કે તમે પહેલાં મને ઉઠાડીને હજી તમે આવ્યા નથી, અમે તૈયાર થઈ ગયા છે. હું કહું તો હાલો, મેં કીધું હું આવું જ છું. તો હાલો, તો ધ્રુવભાઈને તેડતા આવીએ પછી આપણે મળીએ ઉપલા દાતારે. તો મિત્રો, અહીંયા આપણે ડેમે પહોંચી ગયા છે અને વિના મૂલ્યે ચા પાણી અને નાસ્તોની અત્યારે વ્યવસ્થા કરેલી છે. અને દાતાર બાપુનો પ્રસાદ લેતા જાય. અહીંયા જે લોકો આજે ઉપર જતા હોય એ લોકો પ્રસાદી લેતા જાય છે. એટલે અહીંયા આ લોકોએ પ્રસાદીનું બધું આયોજન કરેલું છે. ગમે ત્યાં આવો ત્યાં દાતાર બાપુની પ્રસાદી લેવાનું ભૂલતા નહીં સવારમાં. અમે લોકોએ શરૂઆત કરી દીધી છે. અમે લોકો પહોંચવાની તૈયારીમાં નથી, પણ હજી તો સ્ટાર્ટિંગ થયા છે. મિત્રો, રસ્તો એવો ભયંકર છે ને, જોજો એના વળાંકમાં કાંઈ ઘટે નહીં. અમે લોકો ગાડી લઈને નથી જતા, પણ આગળ સીડી છે, અમે થોડીક આગળ ચડાવી દઈએ ગાડી. એમ રસ્તો બહુ ભયંકર છે. જો તો મિત્રો, અત્યારે સવારમાં વાગી ગયા છે 10 અને હજી પણ ઝાકળ જેવું જ છે. અને ઠંડી બહુ મસ્ત પડે છે. અને અત્યારે પણ જો ડેમે પબ્લિક એવી આવી ગઈ છે. બરાબર, અમારા ધ્રુવભાઈને કંઈક કરે છે જો એ ગાડીમાં. તો મિત્રો, અમે લોકો ચડવાનું ચાલુ કરી દીધું છે ને હું અને ધ્રુવ અને વંશભાઈ એ પાછળ આયલા આવે. ફોટો લગાડ ક્યાં કરો? ચાલુ કેમ તમે લપ કરો? મિત્રો, હું થાકી ગયો એટલું ફેર્યો હતો. તો મિત્રો, આ છે હે ને, અહીંથી જે પટેલ બાપુ આશ્રમ છે ને, ત્યાંથી જે ટ્રેક્ટર જે યાત્રાળુઓ માટે બધા માટે પ્રસાદી માટે બધો માલ સામાન જાય છે, એ ટ્રેક્ટર અહીંથી નીકળે છે. અહીંથી ઉપર ચડે શેઠ લગી ઉપર ચડે. એટલે આ ટ્રેક્ટરનો રસ્તો છે ને અમે લોકો સીડીએથી ચડીએ છીએ. તો મિત્રો, આ બાજુ છે ટ્રેક્ટરની જગ્યા છે અને આ બાજુ સીડીની. ટ્રેક્ટર આ મંદિરથી જંગલમાંથી જાય ઉપર. મિત્રો ટ્રેક્ટર છે ને અહીંથી ચડે છે અને અહીંથી આમ ઉપર જાય.
એટલે અમે મોસ્ટ ઓફ અત્યારે અડધે તો પૂગી ગયા છીએ. શું કહે ધ્રુવભાઈ? અડધે પૂગી ગયા ને? એ તો થાકી ગયો કે એવું લાગે મને. અમે થાકી ગયા. હું તો હા યાર હું થાકી ગયો. અમારો વંશ જો લીવર જાય. એ વંશલા, આ તું તો પણ વેલો પૂગી જાય છો. મિત્રો અમે ઓલરેડી ચિથરિયા પીર પહોંચી ગયા છે. હવે અહીંથી તમે એક રાજાશાહી વખતની એક તમને કૂવો બતાવું, પણ એ આખો અલગ જ છે. તમે જોઈ શકો, ગમે ત્યારે આવો ત્યારે અહીંની વિઝિટ કરજો. આ રાજાશાહી વખતનો કૂવો છે. આપણે હમણાં અંદર પણ જઈએ તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો અમારા ધ્રુવભાઈ ને વંશભાઈ તો અંદર વહી ગયા. હા ખરેખર પહેલાંના લોકોના પણ ખરેખર આમ કાંઈ ઘટે જ નહીં હો ભાઈ. જોજો દીપડો બીપડો હોય નહીં. હે હા તો હવે વાંધો નહીં. હા કૂવો હો ભાઈ, કાંઈ ઘટે નહીં. હા જોઈ લ્યો જો ભાઈ, આમાં કાંઈ ઘટે નહીં બાપુ. તો મિત્રો અમારા ધ્રુવભાઈની ફોટોશૂટ ચાલુ કરી દીધું છે, પણ આના ઝાઝા વર્ષો થઈ ગયા, કોઈને ખબર નથી કેટલા વર્ષો થયા. અને આમાં કોઈ સિમેન્ટનો કોઈ ઉપયોગ કરેલો નથી. બધું ત્યાં હાથની બધી કરામત છે આમાં. અને એવું પાકું કામ કરેલું, એમાં કાંઈ ઘટે નહીં. તો મિત્રો જે આ વાય છે એના કોઈ ખબર જ નથી કે કેટલા વર્ષ થયા છે. બહુ રાજાશાહી વખતની બહુ જૂની વાય છે, બરાબર છે. અને આની પહેલાં હું નાનો હતો એટલે અહીંયા આવતો, નાનો રસ્તો હું ભૂલી ગયો હતો. એક ભાઈને મેં પૂછ્યું હતું કે અહીંયા આપણે વાય એક આવેલી છે કઈ બાજુ, તો કે એ અહીંયા જ આવેલી છે. તો તમે ગમે ત્યારે આવો ત્યારે હે ને ચિથરિયા પીર પૂગો ને ત્યાંથી નાનો કાચો રસ્તો મળે. કાચા રસ્તે સીધે આવો ને એટલે આ વાવ આવી જાય, બરાબર છે. તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હવે ચિથરિયા પીર જાય મળીએ. બાય બાય. તો મિત્રો અમે લોકો ફાઇનલી ચિથરિયા પીર પહોંચી ગયા છે. અને અહીંયા પાણીની ને બધી વ્યવસ્થા કરેલી છે. તમામ વસ્તુ વિના મૂલ્યે છે, એટલે બીજું કાંઈ દુકાનનું માલ નહીં, પણ પાણી વિના મૂલ્યે છે, બરાબર. ચિથરિયા પીરની જગ્યા, બરાબર. હું વસલા પાણી પીવો माउंटेन ड्यू બાપા. 10 के आगे जीत है. હા હા તારી સ્ટાર્ટ. તો મિત્રો અમે લોકો કોયલા વજીર પહોંચી ગયા છીએ. તો હવે આવ્યું છે કોયલા વજીર. અહીંયા પણ પાણી અને બધી વ્યવસ્થા બધી વિના મૂલ્યે છે. તો બ્લોકમાં બન્યા રહેજો. 1750 પગથિયા દાદા મિત્રો અહીંયા ચા પાણી પણ મળે.
તો મિત્રો અમે લોકો કોયલા વજીર પહોંચી ગયા છે અને હવે અહીંથી હવે મોસ્ટ ઓફ અંદાજે 1000 પગથિયા દૂર છે આપણે ઉપલા દાતાર માટે, બરાબર છે. બાકીનું તો અમે અડધું પોણું તો ચડી ગયા છીએ, બરાબર. અત્યારે અમે પૂગ્યા છે કોયલા વજીર અને અહીંનું વાતાવરણ એકદમ નેચરલ, એટલે કાંઈ ઘટે નહીં. 1 નંબર શુદ્ધ હવા પાણી, એમ કાંઈ ઘટે નહીં. કોઈ જાતનું પ્રદૂષણ નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ મજા આવે એમ. ચાલો મિત્રો ચા પીવો. તો મિત્રો આ છે ટ્રેક્ટર જવા માટેનો રસ્તો. એ ડાયરેક્ટ ઉપર દાતાર ઉપર જાય હો ભાઈ. ને ટ્રેક્ટરના ડ્રાઈવરને પણ ધન્યવાદ કહેવાય કે ઉપર સુધી માલ સામાન પુગાડે. તો મિત્રો આ છે વિજાપુરના છોકરાઓ અને આજે દાતા ચડવા આવ્યા છે. એને પોલિયોની તકલીફ છે ને, તો પણ એ દાતાર ઉપર ચડે છે. તેના ધન્યવાદ કહેવાય. આમ કરી દે. તો મિત્રો અમે લોકો હાથી પથ્થર પહોંચી ગયા, બરાબર. બહુ થાકી ગયા. બસ હવે અહીંથી થોડુંક છે, તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આ છે હાથી પથ્થરની જગ્યા અને આજે અમે મોસ્ટ ઓફ હાથી પથ્થરે પહોંચી ગયા છે, બરાબર છે. સીડીઓ બહુ કેટલા સમયથી આવ્યો નથી એટલે થકાઈ ગયું વધારે, કેમ કે પગ બધા દુખવા માંડ્યા, બરાબર છે. તો આગળ બન્યા રહેજો, બરાબર. તો મિત્રો જો આ જે પથ્થર છે ને એ હાથીના લુક જેવો જ આખો લાગે, એટલે આ જગ્યાનું નામ હાથી પથ્થર તરીકે ઓળખાય છે, બરાબર છે. હવે આના પછીની જે જગ્યા આવે છે એ ઉપલા દાતારની આવશે. પહેલાં ચિથરિયા પીર આવે, પછી કોયલા વજીર આવે અને પછી આ હાથી પથ્થર, પછી ઉપલા દાતાર, બરાબર. તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બરાબર. ધ્રુવભાઈ પાણી પીને આવે છે આ બાજુ. ધ્રુવભાઈ પાણી પી લીધું? થાકોડો કેવો લાગ્યો? હે? તું તો આવતો જતો હોય, અમારા જેવો ને લાગે એવું કે કંઈક આવતા હોય તો એમ. કેટલા મહિના પછી આવ્યો? હે? કેટલા મહિના પછી આવ્યો? ચોમાસામાં આવ્યો તો? ચોમાસામાં મસ્ત મજા આવે. આવવું હોય તો ચોમાસામાં વધારે મજા આવે. ચાખા હોય તો મજા આવે. હા. તો મિત્રો ઓલરેડી અમે લોકો 2300 પગથિયા ચડી ગયા છીએ. આમાં ધ્રુવભાઈની તો ચાલતા થઈ ગયા છે. હવે લોબાનો ટાઈમ છે તો હવે મોસ્ટ ઓફ થોડીક સ્પીડ રાખીએ, બરાબર. તો મિત્રો અમે ઓલરેડી પહોંચી ગયા છે, બસ હવે એટલું જ બાકી છે, બરાબર છે. માન કરીને પહોંચ્યા હો ભાઈ. અમારા ધ્રુવભાઈની તો આગળ આવે. હે ધ્રુવભાઈ, તો મિત્રો અહીંયા ગાયો અને ભેહું ને, બરાબર છે, બધી વસ્તુ રાખી. પૂરી ભાઈ રો લોબાન 12:25 છે એટલે 12:30 લોબાન થવાનું છે. હવે આપણે 5 મિનિટમાં ઉપર પૂગવાનું છે, તો આપણે લોબાનનો લાભ લેવા મળશે. બાકી તો લોબાન પૂરો થઈ જાય. લોબાન હોય 10 મિનિટનો. તો હાલો જોઈએ આપણે. તો હાલો કાઢો હળી. હાલો હળી કાઢો. હાલો હળી કાઢો. હળી કાઢો. હાલો સ્પીડ રાખો. એ આમ જો આડા રસ્તે જાય તો પેલા ભીખશું.
રસ્તે જ જવું, અહીંથી તો બહુ લાંબુ થઈ જાય, અહીંથી નજીક પડશે આપણે. હાલો તો આડા રસ્તે જ ભાગીએ. પછી જો અહીંયા એક કેસરનું ઝાડ છે. તો ઈ તો રેવા દે. પ્રાચીન સમયનું છે બહુ જ. આ આંબો હે. આંબો નથી એ કે ઓલું છે. આંબો જ છે એલા. કાશ્મીરનું શું કહેવાય? દેશી આંબો છે ઈ. દેશી આંબો હે. આ બદામનું ઝાડ છે. હા તો આ પૂછતો છે ને આમાંથી જડીબુટ્ટી ગોતતા. પછી હા પછી સાપ કરડો હોય ને તો એ જડીબુટ્ટી ખવડાવે. તને કઈડો તો કોઈ દી? ઝેર નો ચડે. ઝેર ન ચડે. ઝેર નો ચડે. શું ચડે? ઈ ઉતરી જાય છે હોય કઈડો હોય. અહીંયા સુધી ટ્રેક્ટર જતું છે. આવો. ટ્રેક્ટર પણ હવે એનું એન્જિન હવે તાકાતવાળું છે પણ. વંડિયાનું ટ્રેક્ટર એટલે આમાં કઈ ઘટે. હે તો મિત્રો અહીંયા છે ટ્રેક્ટરનો લાસ્ટ સ્ટોપ. બરાબર ટ્રેક્ટર અહીંથી આવે બરાબર અને અહીંથી બધો માલ લિફ્ટમાં ઉપર સુધી જાય. એમાં ધ્રુવભાઈ થાકી ગયા. બાપુની જીપ્સી આમાં પડી હોય. તો મિત્રો અમે ફાઇનલી અમે પહોંચી જ ગયા છીએ બરાબર છે અને થાકી પણ બહુ ગયા. અહીંથી જે આ ચડવું ને એ જ બહુ અઘરું છે. જય દાતાર. મિત્રો આમાં ધ્રુવભાઈ શું કહી એને શું કહીએ? એમ કહે છે અમારા ગેર બે બધું ફાવાઈ ગયું. હું પેલા ગેરો લોંબા ચડાવ ઉપર ટ્રેક્ટર અત્યારે એવું છે તો થોડું બાકી છે. મશીન ચાલુ થઈ ગયું. હાલો. હાલો પ્રસાદી લેવા. હાલો ભાઈ બધા પ્રસાદી લેવા. વરસાદી મોહન બાપુ. હાથ લઈ ગયો. તો મિત્રો આ છે પટેલ બાપુની સમાધિ અને આ છે વિઠ્ઠલ બાપુની સમાધિ. બે સમાધિ બાજુ બાજુમાં જ છે. અમારા વંશભાઈ ને એ પ્રસાદી લે છે. એલા હજુ હવે તો ઊભા થાવ. હે હે એટલે તમે ધરાડ ખાવ કે હું? અમે લોકોએ પ્રસાદી લઈ લીધી છે. દાદા બાપુના દર્શન પણ કરી લીધા છે બરાબર. તો હવે અમે લોકો જઈએ છીએ નગારિયા પાણા બાજુ અને એ પાણો છે નગારાની જેમ ભાગે છે. તો આપણે મળીએ નગારા પાણા. તો મિત્રો તમે કોઈ બહારથી આવતા હોય તો અહીંયા આપણે ગેસ્ટ હાઉસની સુવિધા પણ છે. તો અહીંયા તમારે રાત્રે રોકાણ કરવું હોય તો કરી શકો છો. ઓય શું છે? કઈ બાજુ જવું? હે નગરિયા પાણે જવું ને? હાલો તો આપણે નગરિયા પાણે મળીએ. મિત્રો જો આ ગેસ્ટ હાઉસ છે આખે આખું
ઉપર બધી રહેવાની બધી સુવિધા છે.